નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો આપણે 8મું પ્રકરણ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 8મું પ્રકરણ ભારતની સમસ્યા અને એનો ઉપાય, બરાબર, એના વિશે ભણી રહ્યા હતા. ભારતની સમસ્યા અને તેનો ઉપાય. બરાબર. હવે કોઈ પણ સમસ્યા જ્યારે ઉદ્ભવે છે ત્યારે એનો ઉપાય હંમેશને માટે હોય જ છે, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એવું નથી હોતું કે ફક્ત મુશ્કેલી જ આવે છે, સમસ્યા જ આવે છે, એનો કોઈ ઉકેલ નથી હોતો. હોય છે, પરંતુ એ ઉપાય આપણે શોધવો પડે છે, એના તરફ આપણે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે છે, તો આપણને ઉકેલ છે મળતો હોય છે. હવે ભારતની જે સમસ્યાઓ છે એમનું આપણે માળખું ગયા લેક્ચરની અંદર જોયું હતું, જેમાં આંતરિક સમસ્યા, પ્રાદેશિક સમસ્યા, સીમાવર્તી સમસ્યા અને કુદરતી સમસ્યા. બરાબર. જેમાં આંતરિક સમસ્યાઓ આપણે લઈએ. આંતરિક સમસ્યા એમની પેટા સમસ્યા ઘણી બધી છે, એટલે કે આની અંદર ઘણી બધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. જેમાં વસ્તી વધારો છે એ આપણે જોયું હતું. બરાબર. વસ્તી વધારો છે કેવી રીતે સમસ્યા ઉત્પન્ન કરે છે તેમના વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે એમાં જોવાનું છે નિરક્ષરતા. નિરક્ષરતા છે એ પણ ભારતની જે સમસ્યાઓ છે એમાંની જ એક સમસ્યા છે. હવે નિરક્ષરતા કેવી રીતે આપણને અડચણરૂપ થાય છે? તો નિરક્ષરતા છે દેશના વિકાસને અવરોધતું સૌથી મોટું પરિબળ છે. શું કામ? કારણ કે નવી નવી ટેકનોલોજી, નવી નવી માહિતી જે કંઈ પણ આવે છે એ દરેક વ્યક્તિ છે ક્યારે એને સમજી શકે? જો એમની પાસે અક્ષર જ્ઞાન હોય તો જ. અક્ષર જ્ઞાન ન હોય તો એ પોતે સમજવા માટે સક્ષમ બનતી નથી. એટલે કે નવા વિચારો, નવી શોધખોળો, નવી નવી ટેકનોલોજી, આ બધાને સમજવા માટે અક્ષર જ્ઞાન હોવું એ અતિ આવશ્યક છે. અને જેમ આપણે વારંવાર કહેતા આવીએ છીએ કે 21મી સદી, આપણે બધા અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ, તો 21મી સદી એટલે જ્ઞાન વિસ્ફોટની સદી. જ્ઞાન વિસ્ફોટની સદી અને અપેક્ષા વિસ્ફોટની સદી. જો અપેક્ષા વિસ્ફોટની સદી એટલે શું? તો આપણી અપેક્ષાઓ રોજે રોજ વધતી જાય છે. આપણે આપણા દાદા દાદી અથવા પરદાદા પરદાદી એ બધાને તમે એમની સાથે વાતચીત કરો તો તમને ખ્યાલ આવશે. એમને પૂછજો તમે ક્યારેક કે તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કઈ હતી. એ લોકો છે લાઇટ વગર ચલાવી શકતા હતા, એ લોકોને ફ્રીજ વગર ચાલતું હતું, ટીવી વગર ચાલતું હતું, ઘરઘંટી અમુક જગ્યાએ હતી, બધાની જગ્યાએ ઘરઘંટીની ફેસિલિટી નહોતી, બહાર હોટલમાં જમવા જવાનું નહોતું, ઘરે જ બધા સાથે બેસીને જમતા હતા, બુફે જેવી કોઈ સિસ્ટમ નહોતી. લગ્ન પ્રસંગે એ પણ સાદાઈથી લગ્ન પ્રસંગ કરવામાં આવતા, એમાં ભપકા ઓછા હતા. બરાબર. તો ટૂંકમાં એ લોકોની અપેક્ષાઓ ઓછી હતી, એમની જરૂરિયાત ઓછી હતી. જ્યારે આજે આપણી અપેક્ષાઓ વધી છે. અમે બધા છે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણેલા, પ્રાઇમરી શિક્ષણ છે ગવર્મેન્ટ સ્કૂલમાં લીધેલું 1 થી 7 ધોરણનું. બરાબર. 8 થી 10 ધોરણનું, 12 ધોરણનું જે શિક્ષણ લીધું એ પણ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર લીધેલું. બરાબર. તો ટૂંકમાં એ સમયે આપણે શિક્ષણ છે ગવર્મેન્ટ સ્કૂલની અંદર મેળવતા. આજે એની જગ્યાએ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ આવી ગઈ છે. શું કામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ આવી? તો કે આપણી અપેક્ષાઓ વધી છે, આપણે નવું નવું નોલેજ જોઈએ છે, એક્સ્ટ્રા એક્ટિવિટી જોઈએ છે. બરાબર. જે અત્યારનો જે આ માહોલ ચાલે છે એ માહોલની સાથે આપણે ટકી રહેવું છે, આગળ વધવું છે, એટલા માટે આ એજ્યુકેશન જરૂરી છે. તો આપણી અપેક્ષાઓ વધી છે. અપેક્ષાઓ વધી છે તો અપેક્ષાને પહોંચી વળવા માટે આપણે શું કરીએ? કંઈક ને કંઈક મહેનત છે, આ તે બધું કરવું પડે છે, તો જ અપેક્ષાને પહોંચી વળાય ને. આપણે 10,000 કમાતા હોઈએ અને આપણી જરૂરિયાત છે 15,000ની હોય, ખર્ચ આપણો 15,000 આવતો હોય, તો અહીંયા 15,000 પહોંચવા માટે આપણે શું કરીએ? કંઈક એવું કાર્ય કરીએ કે જેથી આપણી ઇન્કમ છે વધી શકે. બરાબર. તો એ ઇન્કમ વધારવા માટે તમારે કંઈક બિઝનેસ કંઈક શોધવું પડે. ક્યારે શોધી શકો? જો તમારી પાસે જ્ઞાન હોય તો. બરાબર. અપેક્ષા વિસ્ફોટ અને જ્ઞાન વિસ્ફોટ એકબીજાની સાથે જોડાયેલા છે.
જેમ તમારી પાસે નોલેજ વધારે એમ તમે વધારે ને વધારે કમાઈ શકશો, ઇન્કમ મેળવી શકશો. તમારી અપેક્ષાઓ જેમ વધશે એમ અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે તમે વધુ ને વધુ પ્રયત્ન કરતા થશો અને એના લીધેથી જ નવી નવી ટેકનોલોજી છે અસ્તિત્વમાં આવે છે. આપણે આપણી જરૂરિયાત છે સીમિત રાખી દઈએ તો ટેકનોલોજીનો વધારો થઈ શકે નહીં, કારણ કે આપણે નવી શોધખોળ કરવી જોઈએ એવું વિચારીએ જ નહીં. બરાબર, એટલે જરૂરિયાત છે તો બધી શોધખોળ થાય છે. પછી શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચાર, અભિપ્રાય, ખ્યાલ કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશની અંદર નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું. આઝાદી આપણને ક્યારે પ્રાપ્ત થઈ? ઈસવીસન 1947માં. બરાબર, ત્યારે ભારત દેશ આઝાદ થયો. એ સમયે આપણા દેશના લોકોની વિચારસરણી કેવી હતી? તો કે એક તો પેલું કે દીકરીઓને કઈ એટલા બધા શિક્ષણની જરૂર ના હોય, ખાલી એને વાંચતા લખતા આવડતું હોય તો ચાલે. આવું સમજનાર વર્ગ છે એ પણ બહુ જૂજ હતો, ખૂબ ઓછો હતો. મોટાભાગના એવું વિચારતા કે દીકરી એટલે એમને તો બસ ઘર કામ કરવાનું ને છોકરાઓને સંભાળવાના, આ બધું એનું કામ છે. એને કોઈ ઘરની બહાર નીકળીને કમાવા નથી જવાનું, તો એને શિક્ષણની જરૂર નથી. 4 દિવાલની અંદર એટલે કે ઘરની અંદર જ એનું આખી દુનિયા છે સમાઈ જતી. બરાબર, પછી ધીમે ધીમે નિરક્ષરતાનું પ્રમાણ ઓછું થતું ગયું. લોકો છે ખુલ્લા મનના થતા ગયા, એમના વિચારો છે મોટું રૂપ ધારણ કરતા ગયા, મતલબ કે ખુલ્લા વિચારો વાળા થતા ગયા. એટલે એક સમય એવો આવ્યો કે દીકરીઓને પણ કેળવણીની જરૂર છે. અને આપણે જે પેલું સૂત્ર કહીએ છીએ ને કે દીકરી બે ઘરનો દીવો કહીએ છીએ ને, આપણે એને ભણાવીને સુખેથી જીવો. એટલે કે દીકરી છે એક જ ઘરને નહીં પરંતુ બે કુટુંબને તારે છે. એમનું પિયર, એમનો માતૃપક્ષ અને બીજું એમનું સસુર. બરાબર, તો આ રીતે નિરક્ષરતા ઓછી થતી ગઈ, એમ લોકો છે જાગૃત થતા ગયા, નવા નવા વિચારો, ટેકનોલોજી એ બધું લોકો સુધી પહોંચતું ગયું. પછી સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે પણ સાક્ષરતા દર છે એની અંદર વધારો થયો છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભારતની જે સમસ્યાઓ છે, આંતરિક સમસ્યાઓ, એમાં નિરક્ષરતા છે અવરોધરૂપ હતી. કોઈ પણ વિકાસ કરવો હોય તો નિરક્ષરતા છે આપણને અવરોધરૂપ પરિબળ હતું. ધીમે ધીમે લોકો જાગૃત થતા ગયા, આપણી સરકાર છે જાગૃત થતી ગઈ કેળવણી પ્રત્યે, પરિણામે નિરક્ષર લોકોનું પ્રમાણ ઘટતું ગયું. અને તમને ખ્યાલ પણ હશે કે સાક્ષરતા અભિયાન છે એ પણ ચલાવવામાં આવતું હતું. જે માની લો કે મોટી ઉંમરના વ્યક્તિઓ છે 30, 35, 40 વર્ષના, તો એ લોકોને શાળાએ તો એ આવી ના શકે, અભણ હોય અને એમને ભણવું છે, તો એમના માટે સરકારે શું નક્કી કર્યું? સાંજના સમયે સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવતું. કોઈ એક વ્યક્તિ જે ભણેલી ગણેલી હોય એમને અક્ષર જ્ઞાન આપતું, સામાન્ય એ વાંચતા લખતા શીખી જાય એટલા પૂરતું. બરાબર, તો આ રીતે નિરક્ષરતા નાબૂદી છે કરવામાં આવી છે અને એમાં મહદઅંશે આપણે સફળ પણ થયા છીએ. હવે એનો ઉપાય આપણે જોવાનો છે કે નિરક્ષરતા નાબૂદી માટેના ઉપાય શું? મોસ્ટ ઓફ આની અંદર મેં વણી લીધા છે, છતાં એકાદો રહી ગયો હોય તો જોઈએ. આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવામાં ઘણા કિસ્સા આપણને જોવા જાણવા મળે છે. જો નિરક્ષર વ્યક્તિ હોય તો એમને કંઈ વાંચતા લખતા નથી આવડતું. બરાબર, પરિણામે માની લો કે બેંકની અંદર એમને કોઈ કામ છે આ તે, તો એ પૂરું નહીં કરી શકે. શું કામ? કારણ કે એને વાંચતા લખતા જ નથી આવડતું. અથવા ઘણી વખત એવું પણ બને કે નિરક્ષર જે વ્યક્તિ છે એ શું કરતી હોય છે? અંગૂઠો મારતી હોય છે સહીની જગ્યાએ. બરાબર, તો એ કોઈ એક દસ્તાવેજ હોય કે કોઈ કાગળ પર કોઈ વ્યક્તિ છે એમની પ્રોપર્ટી લખાવી લે અને એમ કે ચાલો આને પર તમારે અંગૂઠો મારવાનો છે. એ ભાઈને તો ખબર નથી કે એની અંદર શું લખ્યું છે, તો એ પ્રોપર્ટી છે બીજાના નામ પર પણ થઈ શકે. તો આવા ઘણા બધા એના દુરુપયોગ છે થઈ શકે. આ તો એક્ઝામ્પલ તરીકે એકાદ બે છે. બરાબર, હવે નિરક્ષરતા છે એક રીતે આપણે જોઈએ તો એક કલંકરૂપ છે અને એને નાબૂદ કરવા માટે આપણે ઘણી બધી યોજનાઓ પણ હાથ ધરી છે. જેમાં બાળકો માટેની યોજના કઈ છે? તો કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે આપવું. બરાબર, એટલે કે પ્રાઇમરી શિક્ષણ જે અત્યારે આપણે 1 થી 8 ધોરણનો સમાવેશ થાય છે, પહેલા 1 થી 7 ધોરણનો સમાવેશ થતો, એ એજ્યુકેશન એમને મફત આપવામાં આવે. સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન યોજના, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, પછી વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ યોજના અને 2009 થી RTE રાઇટ ટુ એજ્યુકેશન એ શિક્ષણ પ્રાપ્તિનો આપણો જે અધિકાર છે
એ પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે 6 થી 14 વર્ષના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એવું ગવર્મેન્ટે એક જાહેરાત આપી છે. બરાબર, કે બધા બાળકોને ફ્રીમાં શિક્ષણ. હવે માની લો કે એવું બને છે કે કોઈ બાળક છે 6ઠ્ઠા ધોરણ 6 વર્ષે એટલે કે પહેલા ધોરણની અંદર એડમિશન લે છે, 7 વર્ષે બીજા ધોરણમાં આવે છે, 8 વર્ષે ત્રીજા ધોરણમાં આવે છે, 9 વર્ષે ચોથા ધોરણમાં આવે છે અને પછી 5મા ધોરણમાં જ્યારે 10 વર્ષનું થાય અને એમને એડમિશન લેવાનું થાય, કોઈ સંજોગોવશાત એમના પેરેન્ટ્સ એમનું શિક્ષણ અધૂરું મુકાવે છે, એમને શિક્ષણથી વંચિત રાખે છે, ઉઠાડી લે છે આપણી ભાષામાં કહીએ તો એ બાળક છે પોતાને જે શિક્ષણ મેળવવાનો અધિકાર છે આરટીઈ 2009 અંતર્ગત જે નિયમ આપ્યો છે એમાં શિક્ષણ મેળવવાનો દરેક બાળકને અધિકાર છે. તો એમના અધિકારનો ભંગ થાય અહીંયા, તો એ બાળક છે પોતે અપીલ કરી શકે કે મારે શિક્ષણ મેળવવું છે. બરાબર, એટલે કે અધવચ્ચેથી પેરેન્ટ્સ એમને ઉઠાડી શકે નહીં. એમને આ શિક્ષણ છે પૂર્ણ કરવું હોય તો કરવાનું જ થાય. બરાબર, પછી ભારતના છેલ્લા 5 દાયકાઓની આપણે નિરક્ષરતા શોધવાની છે, જે અહીંયા આપણને વસ્તી ગણતરી વર્ષ, સાક્ષરતાની ટકાવારી એ આપેલું છે અને એના આધારે આપણે નિરક્ષરતા શોધવાની છે. એ આખું કોષ્ટક છે તમારે પણ તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપેલું છે. બરાબર, તો 1971ની જે વસ્તી ગણતરી છે તો એ પ્રમાણે સાક્ષરતાની ટકાવારી 36.95 છે. હવે 1971માં સાક્ષરતા દર કેટલો છે તો એ છે 36.95. તો નિરક્ષર વ્યક્તિ કેટલા રહ્યા? તો હંમેશને માટે જ્યારે ટકાવારી શોધતા હોઈએ ત્યારે ટકાવારી હંમેશને માટે 100 એ નીકળે છે. તો એ તમારે જે ત્રિપદી રાશિ આવે છે મેથ્સની અંદર ભણ્યા હશો તમે, બરાબર, એ અથવા તો સાવ સામાન્ય આપણે કહીએ તો 100 માંથી આટલા બાદ કરી નાખવાના, જેટલા વધે જે જવાબ મળે એ નિરક્ષરતાની ટકાવારી થશે. તો એ કોષ્ટક તમે તમારી રીતે પૂર્ણ કરી શકો છો અને કદાચ માની લો કે તમને નથી આવડતું તો તમે મને કોલ કરીને કહી શકો છો કે આ મને કોષ્ટક પૂર્ણ કરતા નથી આવડતું, તો હું ફરી પાછું કરાવી દઈશ. બરાબર, પછી ત્રીજી જે સમસ્યા છે એ સમસ્યા છે મોંઘવારી. મોંઘવારી કેવી રીતે ભારતની સમસ્યા છે એ જોઈએ. તો એના માટે સૌપ્રથમ તો આપણને દરેક ચીજ વસ્તુનો ભાવ છે ખબર હોવી જોઈએ. બરાબર, તો જ તમને ખબર પડે ને કે મોંઘવારી કેટલી છે. અથવા તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આજે માની લો કે દૂધ છે, સારું આપણે દૂધ જોઈતું હોય તો 50 રૂપિયા લીટરથી શરૂઆત થાય દૂધની, પછી 70નું લીટર પણ મળે અને 80 રૂપિયાનું લીટર દૂધ છે એ પણ મળે. તો એ ક્યારનો ભાવ છે? આજનો ભાવ છે, આજની કિંમત છે આ 50 રૂપિયા લીટર. બરાબર, એક્ઝામ્પલ તરીકે હું 50નો ફિગર મૂકું છું. તો આજે આટલો ભાવ છે, આજથી 5 વર્ષ પહેલા. તો આજે કઈ અત્યારે 2021 ચાલે છે ને, તો 2016માં શું ભાવ હતો દૂધનો, 2017માં દૂધનો શું ભાવ હતો પ્રતિ લીટર, 2018માં શું ભાવ હતો, એ ભાવનો તાળો તમે મેળવશો તો તમને ખબર પડશે કે મોંઘવારી કેટલી વધતી જાય છે. બરાબર, હું તો એમ કહું કે દર વર્ષે પ્રતિ લીટર દૂધનો ભાવ 2 થી 3 રૂપિયા વધારો આવે છે. બરાબર, તો એ મોંઘવારી છે. પછી શુદ્ધ ઘી, મને યાદ છે ત્યાં સુધી 150 રૂપિયાનો કિલો ઘી, શુદ્ધ ઘી મળતું, જ્યારે આજે 750-800 રૂપિયા દેતા પણ આપણને શુદ્ધ ઘી છે પ્રાપ્ત થતું નથી. તો એ શું છે? મોંઘવારી છે. ખાંડ, ગોળ, ગેસ, પેટ્રોલ બધાની અંદર કૂદકે ને ભૂસકે ભાવ છે વધતો જાય છે. હવે જે મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે 5 વર્ષ પહેલા શું ભાવ હતો, તો અહીંયા તમને એ પણ કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર દૂધ, શુદ્ધ ઘી, ખાંડ, ગોળ, ગેસ અને પેટ્રોલ, પછી 5 વર્ષ પહેલા શું ભાવ હતો ને આજનો ભાવ શું છે એ જાણી અને તમારે લખવાનું છે. પછી ટકાવારીમાં કેટલો વધારો થયો એ દર્શાવવાનું છે. બરાબર, માની લો કે આજે 50 રૂપિયા દૂધનો ભાવ છે, લીટરનો ભાવ 2016ની સાલમાં એટલે કે 5 વર્ષ પહેલા 30 રૂપિયા ભાવ હતો. જસ્ટ એક્ઝામ્પલ છે, 30 રૂપિયા ભાવ હતો. તો કેટલો વધારો થયો? 20 રૂપિયાનો વધારો થયો. બરાબર, તો એ તમારે છેલ્લે ટકાવારીમાં એ દર્શાવવાનું છે. જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એની અંદર જે ભાવ વધારો આવે છે એને આપણે કહી શકીએ મોંઘવારી.
દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર પડે છે. હવે જો ઘણી બધી આમાંથી વસ્તુ એવી હોય છે કે જેના વગર તમે ચલાવી જ ના શકો, તો એની વિપરીત અસર પડે છે. કારણ કે મોંઘવારી વધે છે, બરાબર, સાથે સાથે આવકનો સ્ત્રોત ઘટે છે. મોંઘવારી વધે છે, આવકનો સ્ત્રોત ઘટે છે, પરિણામે અનબેલેન્સ થશે. તો એની અસર શું થાય? લોકો પર વિપરીત અસર થાય. આજે ઘરની અંદર છે, માની લો કે 4 મેમ્બર છે, 5 મેમ્બર છે, તો 1 લીટર દૂધ છે પૂરું ના થાય. એમને કેટલું દૂધ લેવું પડે? 1.5 લીટર અથવા તો 2 લીટર દૂધ લેવું પડતું હોય, તો રોજનું એમનું 100 રૂપિયાનું તો દૂધ જ થાય. દૂધ વગર ચલાવી શકાય? ન ચલાવી શકાય. ક્યાં તમે ચલાવી શકો? ચા તમે 2 ટાઈમ પીતા હો તો 1 ટાઈમ પીવો, બરાબર. પછી છાશ માની લો કે તમે 2 ગ્લાસ પીવો છો તો 1 જ ગ્લાસ કરી નાખો, પણ તમારે જરૂર તો પડવાની જ છે ને. એટલે આજે જીવન જરૂરિયાતની, રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, એમાં જ્યારે ભાવ વધારો આવે છે ત્યારે લોકો પર એની વિપરીત અસર આપણને જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ લઈએ, શાકભાજી. મને યાદ છે કે લગભગ 3-4 વર્ષ પહેલા આપણને 10 રૂપિયાના કિલો ટમેટા મળતા, 5 રૂપિયાના કિલો ટમેટા મળતા. અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે એટલે ભાવ થોડો ડાઉન છે. જેવી સિઝન ઓફ થશે એટલે ટમેટાનો ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચી જશે. તો એને શું કહીશું આપણે? મોંઘવારી. એના વગર ચલાવી શકશું? નહીં ચલાવી શકીએ. કદાચ તમે થોડું 1 ટમેટું યુઝ કરતા હો તો એની જગ્યાએ અડધા ટમેટાનો યુઝ કરો, પા ટમેટાનો યુઝ કરો, પણ જોશે તો ખરા જ. એ જ રીતે ઘઉં લઈ લો, તો ઘઉં વગર તમે ચલાવી શકશો? નહીં ચલાવી શકીએ. તો આ બધી વસ્તુઓ કેવી છે? આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, રોજબરોજ એના વગર આપણે ચલાવી શકીએ નહીં. કદાચ માની લો કે તમે સિનેમા જોવા જતા હો, મૂવી જોવા જતા હોય, બરાબર, તો મૂવી જોવા માટે 1 સીટ હોય, એમની ટિકિટ છે માની લો કે 150 રૂપિયા છે હાલમાં. પહેલાના સમયમાં 50 રૂપિયા, 30 રૂપિયા એવો પણ ભાવ હતો. આજે 150 રૂપિયા છે. કોઈ મૂવી સારું હોય, સુપરહિટ થયું હોય તો એ ટિકિટનો ભાવ 200 રૂપિયા પણ થઈ શકે. બ્લેકમાં મળતી હોય તો 500 રૂપિયા પણ થઈ શકે. જસ્ટ એક્ઝામ્પલ છે, કોઈ પણ હોઈ શકે એમાં, બરાબર. તો તમને એમ થયું કે ચાલો એમાં આ વખતે ભાવ વધારો છે તો આપણે મૂવી જોવા નથી જવું, તો એ ચલાવી શકાશે. પણ તમે એમ કહો કે હું 3 દિવસ જમીશ નહીં, તો એ ચાલશે? નહીં ચાલે. તો જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જેના વગર આપણે ચલાવી શકતા નથી, એવી વસ્તુની અંદર જ્યારે ભાવ વધારો આવે છે ત્યારે એની અસર આપણા જીવન ધોરણ પર વિપરીત અસર થાય છે. એટલે મોંઘવારી આમ પ્રજા માટે સિરદર્દ સમાન બની ગઈ છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. કારણ કે જો જેમનો આવકનો દર ઓછો છે એવા લોકોને તો ગવર્મેન્ટ સહાય આપે છે. જે રીચ ફેમિલી છે, જેમની ઇન્કમ ખૂબ વધારે છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. વચ્ચે વધ્યું કોણ? મધ્યમ વર્ગ. આ મોંઘવારીમાં પીસાઈ જાય છે એવો જે વર્ગ છે એ છે મધ્યમ વર્ગ, બરાબર. એટલે આ મોંઘવારી છે એની અસર આમ પ્રજાને, સામાન્ય નાગરિકને વધારે થાય છે. જીવન ધોરણ છે ધીમે ધીમે નિમ્ન બનતું જાય છે, નીચું આવતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવા એ સૌના માટે ખૂબ મુશ્કેલ બન્યો છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધારાથી કે ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. ઘણી વખત એવું પણ બને કે આપણી જરૂરિયાત હોવા છતાં પણ એમના વગર આપણે ચલાવી લેવું પડતું હોય છે. એનો ઉપાય શું થઈ શકે? શું ખરેખર જેટલી મોંઘવારી વધે છે એટલી શું વસ્તુઓની અછત છે? નથી એટલી વસ્તુઓની અછત, છતાં પણ મોંઘવારી શા માટે વધે છે? એની પાછળનું કારણ છે કાળા બજાર. કાળા બજાર અને સંગ્રહખોરી, સંગ્રહવૃત્તિ, એના લીધેથી મોંઘવારી છે વધે છે. તો કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળ છે. જો વસ્તી નિયંત્રણમાં આવશે, મતલબ વસ્તુનું જે ઉત્પાદન થાય છે એના પ્રમાણમાં વાપરનાર લોકો છે ઓછા થશે, એટલે વસ્તુ વધશે આપણી પાસે, બરાબર. તો પરિણામે છે મોંઘવારી છે આપોઆપ કંટ્રોલમાં આવી જશે. બીજું કાળા બજાર. લોકો છે શું કરે છે, જ્યારે વસ્તુઓ માની લો કે મગફળી આજે થઈ, ઉત્પાદન થયું મગફળીનું, તો લોકો શું કરશે? એનો સ્ટોક કરી દેશે. પછી જ્યારે બજારમાં માલની તંગી ઉત્પન્ન થશે, અછત વર્તાશે, ત્યારે ઊંચી કિંમતે બજારમાં વેચશે. તો એને આપણે શું કહી શકીએ? કાળા બજાર.
માની લો કે કેરોસીન છે એ 20 રૂપિયા લીટર આપણને મળતું હોય તો કાળા બજારમાં કેટલાનું મળે છે? 50 રૂપિયાનું લીટર મળે, 40 રૂપિયાનું લીટર મળે. તો જે કાળા બજાર કરે છે એટલે કે બ્લેકમાં વેચે છે એમને કંઈક એમના ઉપર પગલાં લેવા જોઈએ, અસરકારક પગલાં લેવા જોઈએ અથવા દંડ મૂકવો જોઈએ, જેથી કરીને એ ન થાય. બીજું, સંગ્રહ નહીં કરવાનો, માલ છે એનો ભરાવો નહીં કરવાનો, બજારમાં વેચવાનો. એનાથી પણ આપણે આ મોંઘવારીને કંટ્રોલમાં લાવી શકીએ. તેને રોકવા નાગરિક તરીકે આપણે આ કરી શકીએ છીએ. કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ અને એ જ એનો ઉપાય છે. બરાબર. ત્યાર પછીની સમસ્યા આવે છે ગરીબી. કેટલી આપણે જોઈ? 3. હવે પછીની જે સમસ્યા આવે છે એ સમસ્યા છે ગરીબી. ગરીબી આપણા દેશની ગંભીર સમસ્યા છે. ગરીબી શું કામ આવે છે? તો સૌથી પહેલું કારણ છે વસ્તી વધારો. પછી નિરક્ષરતા, એ પણ એના માટે અસરકારક છે. કેવી રીતે? વસ્તી વધે છે, પરિણામે લોકો છે પોતાની જરૂરિયાત છે પૂર્ણ પ્રમાણમાં સંતોષી શકતા નથી. બીજું, નિરક્ષરતા છે એટલે લોકો છે એ આપણે જે ચાઇલ્ડ પ્લાનિંગ હોય છે એ સમજી નથી શકતા. બરાબર. તો કુટુંબની અંદર આજે પણ એવી અંધશ્રદ્ધાઓ છે આપણને જોવા મળે છે કે દીકરો હોય તો જ આપણે સ્વર્ગની અંદર જઈ શકીએ, અથવા તો આપણા મૃત્યુ પછી દીકરો છે બધી ક્રિયા કરે તો જ આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. તો એના લીધેથી દીકરો હોય એ ખૂબ જરૂરી છે. એટલે ઘણી વખત એવું બને કે સંતાનમાં આપણને 1-2 દીકરીઓ હોય તો દીકરાની રાહ જોઈને ફરી પાછું ત્રીજું સંતાન છે કુટુંબની અંદર આવતું હોય, પરિણામે ફેમિલી મોટું થતું જાય. જેમ ફેમિલી મોટું તેમ તમારી જરૂરિયાતો છે તમે પૂર્ણ કરી શકો નહીં. હવે માની લો કે કોઈ એક ફેમિલી છે, એમાં પતિ પત્ની અને એમનું એક સંતાન, 3 જ વ્યક્તિ છે. હવે આ પતિ પત્નીની કેપેસિટી એવી છે કે એ પોતાના બાળકને 3 જોડી કપડાં લઈ આપે. એક્ઝામ્પલ છે, પોતાના બાળકને 3 જોડી કપડાં લઈ શકે એમ છે. બરાબર. તો સંતાન એક જ છે એટલે એક જ બાળકને 3 જોડી કપડાં મળશે. હવે બીજું ફેમિલી સામે એવું છે અને એમને સંતાન છે 3. હવે આમની ઇન્કમ પણ 10,000 છે અને આ જે ફેમિલી છે એમની ઇન્કમ પણ 10,000 છે. આ 3 જોડી કપડાં લઈ શકતું હોય આ ફેમિલી, એમની કેપેસિટી છે, તો આ ફેમિલીની કેપેસિટી પણ એટલી હોવાની કે 3 જોડી કપડાં લઈ શકે. પરંતુ અહીંયા આ પતિ પત્ની અને એમનું એક સંતાન, મતલબ આ 3 જોડી કપડાં છે આ એક જ બાળકને મળશે. જ્યારે અહીંયા પતિ પત્ની અને એમના 3 સંતાન કપડાં કેટલા લઈ શકે એમ છે? 3 જોડી. તો 3 બાળકને એક જોડી કપડાં જ મળી શકશે. બરાબર. જસ્ટ તમને આ સમસ્યા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગરીબી ક્યાંથી આવે છે? તો વસ્તી વધે છે એના લીધેથી, કુટુંબની અંદર મેમ્બરની સંખ્યા વધારે હોવાથી. તો કુટુંબ નિયંત્રણ છે ખરેખર હોવું જોઈએ, કુટુંબ નિયોજન છે એ કરવું જોઈએ. ટૂંકમાં એમ કહી શકીએ કે દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં અને મકાન, આપણી પ્રાથમિક જરૂરિયાત છે, ખોરાક, પોશાક, રહેઠાણ અથવા તો રોટી, કપડાં, મકાન, બરાબર, અથવા શિક્ષણ, આરોગ્ય, એ પણ આપણી પાયાની જરૂરિયાત આવે છે. એનાથી વંચિત રહેતા હોય અથવા તો એનાથી વંચિત હોય તેવી સ્થિતિને આપણે ગરીબી કહી શકાય. આ ગરીબીની ડેફિનેશન છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% છે. કેટલું છે? 14.7% લોકો ગરીબી રેખા નીચે આજે પણ જીવે છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ છે રચી શકાય. એમની આવક કેટલી છે, બરાબર, અને કેટલું ખરીદી શકે છે એના આધારે ગરીબી રેખા નીચે કેટલા ફેમિલી આવે છે એ ડિસાઇડ થતું હોય છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ તો આપણને મળતી થઈ છે, કારણ કે જે ગવર્મેન્ટ હેલ્થ સેન્ટર ચાલે છે
એની અંદર આપણને મફતમાં દવાઓ મળે છે, જે ગવર્મેન્ટ હોસ્પિટલ ચાલતી હોય છે, જેમ કે આપણે જુનાગઢમાં સિવિલ હોસ્પિટલ, તો ત્યાંથી આપણને મફતમાં સારવાર પણ મળે છે અને દવાઓ પણ મળે છે. ગવર્મેન્ટે મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું 6 થી 14 વર્ષના બાળક માટે, તો પ્રાથમિક જે શિક્ષણ છે એ પણ આપણને ફ્રીમાં મળે છે. તો એ તો મળતું થયું, પરંતુ ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ છે ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. પરિણામે ધીમે ધીમે આ ગરીબી છે હવે કંટ્રોલમાં આવતી ગઈ છે. બરાબર. હવે અહીં આપણને એક તમને BPL આપ્યું છે, બિલો પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો, જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન પ્રાપ્ત થતી હોય, જે અભણ હોય અને જ્યાં બાળકોને મજૂરી કરાવતા હોય અથવા બાળકને મજૂરીએ જવું પડતું હોય, તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમ કહી શકાય. તો બાળકો આજના આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભ્રષ્ટાચાર અને એની જે અસર છે, એમના જે ઉપાયો છે, ત્યાંથી આપણે ફરી પાછું શરૂ કરીશું. થેન્ક યુ.